અને મેં 5 વીઘાનું ખેતર કરેલ છે। મારે ટોટલ 10 વીઘા જમીન છે। આમાં મારે પાક ફેલ થયેલ છે, તો મારે છોકરાનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી। ગાયના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયો થયો છે। બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે। વડિયાના 4 ખેડૂતોની ડુંગળીના ઊભા પાકમાં નુકસાન અને નિષ્ફળ પાક જવાની ફરિયાદ બાગાયતની અમરેલી કચેરીને મળેલી હતી। ઓછામાં ઓછી મારે 10 વીઘાનું વાવેતર કરવું હતું। 6 લાખ રૂપિયાની નુકસાની જાહે। એક તરફ ખેડૂતોની જમીનમાં નેશનલ હાઈવે 168G મંજૂર કરવામાં આવ્યો, તો બીજી બાજુ ખેડૂત ડુંગળીની ખેતી કરીને પછતાયો। નમસ્કાર, હું છું મન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ। આજે વાત કરવી છે એવા ખેડૂતની જે એક તરફ પોતાની જમીન બચાવી રહ્યો છે અને બીજી બાજુ ખેડૂત ડુંગળીના બિયારણનું વાવેતર કરીને 4 મહિના વીતી ગયા તો પણ પાકમાં ડુંગળીનો ફાલ ન આવ્યો હોવાનો વસવસો કરી રહ્યા છે। વડિયા પંથકના ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળ્યા, જેથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ખેડૂતો આખરે જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ જોવા મળી છે, કેમ કે એક બાજુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક લઈ શકતા નથી, અને એમાં પણ જો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરે, એમાં પણ જો વરસાદ આવે કે અન્ય સ્થિતિ સર્જાય તો ખેડૂતોને મહેનત પાણીમાં જતી હોય છે। ત્યારે જગતનો તાત ચિંતિત રહેતો હોય ત્યારે વાત કરવાની છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની વાત કરીએ તો અહીંના 4 થી 5 ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, પણ 4.5 મહિના જેટલો સમયગાળો થયો છતાં ડુંગળીનું વાવેતર સારું ન ગયું। ખેડૂતોએ આક્ષેપ કર્યા કે અમે જે બિયારણ ખરીદ્યું હતું તે બિયારણ નબળી ગુણવત્તાનું છે, જેને લઈને ખેડૂતો દ્વારા કંપનીને પણ રજૂઆત કરવામાં આવી, છતાં પણ કંપની દ્વારા કોઈ નિર્ણય લેવાયો ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, જેથી ખેડૂતો દ્વારા અમરેલી બાગાયત કચેરીએ રજૂઆત કરી હતી। અને ખેડૂતોએ વધુમાં વધુ કહ્યું હતું કે અમારે જે નુકસાન થયું છે તેમનું અમને વળતર મળે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સરકારને પણ વિનંતી કરી હતી। ત્યારે વડિયાના ખેડૂતોનું શું કહેવું છે તે જોઈએ। વાવેતર કરેલ છે લુસીફર F1 ક્વોલિટીનું। આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી। ગાયના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયો થયો છે। બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે। હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે, અને આ કોઈ મફત કદાચ વાળીએથી એમ કહીને ખાવા લઈ જાવ તો કોઈ મફત લઈ જવા પણ ખુશી નથી। હવે ખેડૂતને પડતા માટે પાટું છે, આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો। હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની? આમાં સરકાર જરાક આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે। આ બાબતે ભરતભાઈ વેલજીભાઈ ઢોલરિયાનું શું જણાવવું છે તે જોઈએ। મેં આ કલશ કંપનીનું રુચિફળ ડુંગળીનું વાવેતર કરેલ હતું। આજે તારીખ 19/1/2024, 4.5 મહિના થયા। આમાં કોઈ પણ જાતનું બંધારણ થયેલ નથી। આ કલશ કંપનીનું F1 રુચિફળ છે। કંપનીમાં વારંવાર રજૂઆત કર છતાં કોઈ પણ જાતનો નિર્ણય આપતા નથી। હવે અત્યારે અમારે આ પાક ફેલ થઈ ગયેલ છે, માટે બીજું વાવેતર કરવા માટે અમારે આનો પણ ખર્ચો દેવો પડે એમ છે। આ માટે અમે અમરેલીની અંદર ખેતીવાડી ખાતામાં અરજી કરેલ છે। એ લોકો સાહેબ ચેક કરી ગયા છે, આ પ્લોટ ફેલ છે એવો અમને રિપોર્ટ આપી દીધો છે। હવે આ માટે અમારે ઓછામાં ઓછી મારે 10 વીઘાનું વાવેતર કરવું હતું। 6 લાખ રૂપિયાની નુકસાની જાહે। આમાં અમને આ ટીવીના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચાડો। આવા લોકો ફ્રોડ બિયારણ બનાવે છે ને એની માથે તાત્કાલિક નિર્ણય લે એવી અમે રજૂઆત છે। જય જવાન જય કિસાન। આ બાબતે મુકેશભાઈ વેલજીભાઈ ઢોલરિયાનું શું કહેવું છે તે જોઈએ। મેં રુચિફળ ડુંગળીનું વાવેતર કરેલ છે। 5 વીઘાનું વાવેતર કરેલ છે, તદ્દન ફેલ થયેલ છે। જે એમાંથી કોઈ પણ જાતનો પાક આવે એમ નથી। ઉલટાનો જે ઉપરથી આ જે કચરો કાઢવાનો ખર્ચો પણ માથે પડે એમ છે। તે એવી સરકારશ્રીને વિનંતી કે આ બિયારણ રુચિફળનું ડુપ્લિકેટ આવી ગયેલ છે। તે જે સરકારશ્રીને નમ્ર અપીલ કે આવા કોઈ ડુપ્લિકેટ બિયારણને ખેડૂતને ધાબળે છે એનું કોઈ પણ તાત્કાલિક પગલે નિવારણ લે એવી અમારી અપીલ છે। અને મેં 5 વીઘાનું ખેતર કરેલ છે। મારે ટોટલ 10 વીઘા જમીન છે। આમાં મારે પાક ફેલ થયેલ છે, તો મારે છોકરાનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આ 4.5 મહિના થયા તો આમાં કોઈ જાતનું બંધારણ થયેલ નથી। વડિયાના ખેડૂતોએ કહ્યું હતું કે અમે જે ડુંગળીનું વાવેતર કર્યું તે નિષ્ફળ ગયું છે,
જેથી અમે બાગાયતી કચેરી ખાતે રજૂઆત કરી હતી ત્યારે કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે વડિયાના ખેડૂતોની ડુંગળીની પાક નિષ્ફળ ગયેલ હોવાની રજૂઆત બાગાયતી કચેરીને મળી હતી. અરજીઓના આધારે બાગાયતી વિભાગ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરીને કૃષિ વિભાગ અને બાગાયતી વિભાગના અધિકારીઓ તેમજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના વૈજ્ઞાનિકોને સાથે રાખી ખેડૂતોના ખેતરની સ્થળ તપાસ કરી હતી. તપાસના અંતે ખેડૂતોને આ અહેવાલ આપવામાં આવે છે અને વધુ કાર્યવાહી માટે બાગાયતી કચેરીની વડા કચેરી નિયામકને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવી બાંહેધરી આપી છે. આ વિશે બાગાયત કચેરીના જેડી વાળા કે તેમનું શું કહેવું છે તે જોઈએ. વડિયાના 4 ખેડૂતોની ડુંગળીના ઊભા પાકમાં નુકસાન અને નિષ્ફળ પાક જવાની ફરિયાદ બાગાયતની અમરેલી કચેરીને મળેલી હતી અને આ અરજીઓના આધારે બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરી અને કૃષિ વિભાગના બાગાયત વિભાગના અધિકારીઓ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીની સાથે રાખી અને આ 4 ખેડૂતોના ખેતરની સ્થળ તપાસ કરી અને તપાસના અંતે વિગતવાર અહેવાલ છે ખેડૂતોને આપવામાં આવેલો છે અને આ અહેવાલ અને જે તે કાર્યવાહીની અત્રેની વડી કચેરીની બાગાયત ખાતાની નિયામકની ગાંધીનગર કચેરીને પણ જાણ કરવામાં આવેલી છે અને ખેડૂતોના અહેવાલના આધારે ખેડૂતો એના ઉપર આગળ કાર્યવાહી કરી શકશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં નવો નેશનલ હાઈવે 168G મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહેલા ખેડૂતો ઈડર તાલુકાના છે. 1 વર્ષ પહેલા કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે મહેસાણાથી શામળાજી નેશનલ હાઈવેને જોડતો નવો 120 કિલોમીટરનો નેશનલ હાઈવે નંબર 168G બનાવવા માટે મંજૂરી આપી હતી. આ નેશનલ હાઈવેના કારણે ઈડર તાલુકાના 25થી વધુ ગામડાના ખેડૂતોને 200થી વધુ એકર જમીન કપાત જતી હોવાથી ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો વિરોધ હોવા છતાં તાજેતરમાં સરકારે જમીન સંપાદન પાસેનું જાહેરનામું બહાર પાડી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ વિશે કલ્પેશભાઈ પટેલ જે ખેડૂત બડોલીના છે તેમનું શું કહેવું છે તે જોઈએ. નેશનલ હાઈવે 168Gના વિરોધમાં આજે ખેડૂતો બધા ઈડર સહકારી જીન ભેગા થયા છે. બડોલીથી લઈ અને મણિયોર સુધીના તમામ ખેડૂતો આજે સહકારી જીન ઊભા છે. તો અહીંયાથી અમે રેલીના સ્વરૂપે પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપવાના છીએ. જાહેરનામું પડ્યા પછી અમે 21 દિવસની અંદર ખેડૂતોએ પર્સનલી બધાએ વધાઓ રજૂ કરેલા છે. કેટલાક અમારા મુદ્દાઓ છે કે જે અમે જાહેરમાં આપવા માગીએ છીએ. એમાંના એક મુદ્દા કે ભાઈ આ રોડ જે નીકળી રહ્યો છે જે ખરેખર જરૂરિયાત ન હોવા છતાં એ નેશનલ હાઈવે બની રહ્યા છે. અત્યારે આ જે રોડ ખેરાલુથી ઈડર અને ઈડરથી ભિલોડાનો જે રોડ છે એ રોડ અત્યારે સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવેમાં પણ સ્ટેટ હાઈવે જેટલું ટ્રાફિક ન હોવા છતાં પણ તેઓ નેશનલ હાઈવે બની રહ્યા છે, જેના માટે ખેડૂતોનો અમારો વિરોધ છે. ઈડર તાલુકાના 25 ગામોમાંથી આ નેશનલ હાઈવે પસાર થશે. ત્યાં નાના અને શ્રીમાંક ખેડૂતોની જમીન આવેલી છે. આ જમીનમાં ખેતી કરીને ખેડૂતો પોતાનું અને પરિવારનું પેટીયું રડી રહ્યા છે. તેવા જમીન સંપાદનથી ખેડૂતો પાયમાલ થઈ જશે. આજીવિકાનું સાધન છીનવાઈ જતા ખેડૂતોનું જીવન અંધકારમય થઈ જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ વિશે ખેમાભાઈ પટેલ કે જે ખેડૂત આગેવાન છે તેમનું શું કહેવું છે તે જોઈએ. આજે સહકારી ઈડર ખાતે આજુબાજુના ઈડર તાલુકાના જે ગામો છે એમાં બડોલીથી મણિયોર સુધીની જે જમીન સંપાદન કરવા માટે ભારત સરકારના રાજપત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એ જાહેરનામું જે બહાર પાડ્યું છે એમાં કોઈ ખેડૂતોને કોઈ કન્સલ્ટ સરકારે કરેલો નથી, કોઈ આગોતરી જાણ પણ કરવામાં આવેલી નથી. મેનવાઇલ કે જ્યારે નેશનલ હાઈવે અત્યારે આજુબાજુ હોવા છતાં જ્યારે ઈડરમાંથી નેશનલ હાઈવે નીકળવાનો હોય તો ઈડર ઉપરથી અમારી માગણી એ જ હતી કે ઈડર ઉપર વલાસના રોડથી સીધે રોડ આવતો હોય તેમ છતાં ઈડરને ટર્ન મારી અને સાઈડોમાં આજના 5 ગામોની અંદર ખેડૂતોને નુકસાન થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા છે. એ સાથે ગામોના 170 સર્વે નંબરો છે, ખેડૂત ખાતેદારો છે. એ ખેડૂત ખાતેદારો જે છે એ નાના અને શ્રીમાન છે. ઘણા બધાની જમીન એવી છે કે જેમની જમીન ટોટલી જાય છે. સાથે જમીન જાય છે એનો વાંધો નહીં, પણ એ જમીન ફળદ્રુપ છે કે જે ફળદ્રુપ જમીન હોવા છતાં 3 સિઝન ખેતી લેવામાં આવે છે. આવા ખેડૂતો જમીન વિહોણા થાય એવા છે, નાના છે, જમીન વિહોણા થાય છે, તો એમનો જીવન જીવવા માટેનો પ્રયત્ન આજે કઈ રીતે કરશે એ મોટામાં મોટો પ્રશ્ન છે. આ સાથે જ્યારે આ સરકારે રોડ બનાવવાની જ્યારે જાહેરાત કરી તો જાહેરાતના વિરુદ્ધમાં અમે અગાઉ પણ કલેક્ટર સાહેબને પણ
અહીંયા જાણ કરેલી, લેખિત જાણ કરેલી છે. સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરી છે કે આ જે રોડ તમારો નીકળવાનો છે એને ખરેખર જગા બદલી અને ઓછામાં ઓછી જમીન વપરાય એવા પ્રયત્નો તમે કરો, જેથી કરી અને આજનો ખેડૂત જે છે એ જમીન વિહોણો ન થાય. આજે આ સરકારે એ પણ અમને સાંભળ્યું નથી અને આજે અમારે રેલીના રૂપમાં આવેદનપત્ર આપવા માટે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે સરકારશ્રીને નમ્ર વિનંતી એ પણ કરીએ છીએ કે હજુ પણ આપણે જે રોડ આવે અને ઈડર જો બાયપાસ કરવાનો હોય તો ઈડરને ઓવરબ્રિજ બનાવીને બાયપાસ કરી શકાય એમ છે. તો આટલા બધા ખેડૂતોની જે જમીન 70 ખેડૂતોની જમીન છે અને 170 હેક્ટર જમીન છે એ જમીન જતી હોય તો જમીન બચી શકે એવી છે અને જમીન વિના ખેડૂતો થાય નહીં એવા પ્રયત્નો અમારા સરકાર માટે રજૂઆત કરીએ છીએ અને સરકાર પણ આ અમારું ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી પોતે કરે. ભીખાભાઈ પટેલ કે જે પણ ખેડૂત છે તેમનું શું કહેવું છે તે જોઈએ. 168G નેશનલ હાઈવે સરકાર દ્વારા જે કાઢવામાં આવી રહ્યો છે એના વિરોધમાં અમો બડોલીથી મણિયોર સુધીના તમામ ગામડાઓના ખેડૂત મિત્રો સહકારી જીનમાં એકત્રિત થયા છીએ અને અહીંથી પ્રાંત કચેરી સુધી રેલીના સ્વરૂપમાં જઈ અને આવેદનપત્ર આપવા માગીએ છીએ. આ આવેદનપત્ર આપવા પાછળના અમારા ઉદ્દેશ્યોમાં સૌથી પહેલો અને મહત્ત્વનો ઉદ્દેશ કે આ જે રોડ નીકળે છે એ રોડની અંદર અમારી કેટલીક વિધવા બહેનો કે જે બિલકુલ જમીન વિહોણી બને છે અને એનું એક તાજું ઉદાહરણ આપું તો કદાચ અમારી વિધવા બેન અને અપંગ ભાઈ એનો કૂવો અને બધી જ જમીન, લગભગ બધી જ જમીન આ રોડની અંદર સંપાદિત થઈ રહી છે ત્યારે એ બિલકુલ જમીન વિહોણો બને છે. સરકારશ્રીને અમે એક નમ્ર નિવેદન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવી જે જમીનો જાય છે એના માટે સરકાર વિચારણા કરે. આ રોડ ન બને તો એમાં કોઈ જ નુકસાન થાય એવું નથી. કદાચ ઈડરનું ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અગાઉ પણ સરકાર, અમારા ધારાસભ્ય આ સર્વને વિનંતી કરેલી છે કે કદાચ ઈડરનો ઓવરબ્રિજ બનાવીને આ રોડ બાયપાસ કરવામાં આવે તો કદાચ આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય છે. કદાચ સરકાર એવું જ કહેશે કે ભાઈ ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડ બનાવવામાં આવે છે, પણ હું માનું છું ત્યાં સુધી આ રોડ બનવાથી ઈડરની કોઈ ટ્રાફિકની સમસ્યા દૂર થાય એવી નથી. જો ઓવરબ્રિજ બને તો ટ્રાફિકની સમસ્યા ઝડપથી દૂર થાય એવી છે અને ખેડૂતોની જમીન બચી જાય એવી છે. તો સરકારશ્રીને નમ્ર નિવેદન, નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાંથી અમને કદાચ કોઈક નવો માર્ગ શોધી અને આ જમીન જતી અટકાવે તો નમ્ર અપીલ કરીએ છીએ. જમીન સંપાદનના જાહેરનામા બાદ ખેડૂતો લડતના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક લડત કરી રહ્યા હોય તેવું પણ જોવા મળે છે. ઈડર ખાતે ખેડૂતોએ હમણાં જ બેઠક કરી, વિશાળ રેલી યોજી, ભારે વિરોધ નોંધાવ્યો અને આ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ અપાયું છે. તો આ સાથે મળતા રહીશું ખેડૂતના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.